કરતા હોઈએ ને આ વસ્તુનો ઉલ્લેખ ના થાય. હું છેલ્લા 2-3 દિવસથી આપણે આ મળવાના હતા એટલે જોઈ રહ્યો હતો કે તમે બસ 2-3 દિવસથી અરે 2-3 દિવસથી રિસર્ચ કરી રહ્યો હતો એમ. જસ્ટ કિડિંગ. આ રોસ્ટિંગ શો થઈ રહ્યો છે હવે. તો મતલબ when I write on YouTube કે Google ભવ્ય ગાંધી તો TMKOC બહુ બધું છે. તો તમારી કેવી યાદો છે હવે મિસ થાય છે અત્યારે? બહુ જ સુંદર યાદો છે ભાઈ, બહુ જ સુંદર. મોટો ત્યાં થયો છે. મતલબ મને અગર તમે એમ કહેશો કે તું જ્યારે 10th માં હતો કે 9th માં હતો ત્યારે તને શું યાદ છે, તો મને સેટ સિવાય કંઈ દેખાતું નથી. કે મને અગર તમે એમ પૂછશો કે 6th થી કોલેજ સુધીનો સમય કયો મેમરી તને બ્યુટીફુલ છે, તારા લાઈફમાં કઈ મેમરી બ્યુટીફુલ છે, તો સેટ સિવાયની મેમરી મારી પાસે છે જ નહીં કોઈ. બધું ત્યાં જ છે. કેટલા કલાક તમે ત્યારે શૂટ કરતા હશો? 12 કલાક. 12 કલાક? હા. અને પછી સ્કૂલ ને બધું મેનેજ થઈ ખાલી જતું. એક્ઝામ આપવા જવાનું? ના એવું નહીં, મેનેજ થઈ જતું હતું. ઓફકોર્સ ડિફિકલ્ટ હતું. અમારા જે ઝેવિયર્સ રાયન ગ્રુપનો છું હું છોકરો, તો ઝેવિયર્સ ઇઝ પાર્ટ ઓફ રાયન ગ્રુપ. અને જે અમારા ફાઉન્ડર્સ છે, ચેરમેન છે ઓફ ધ રાયન ગ્રુપ, એ લોકો દે આર વેરી હેલ્પફુલ ટુવર્ડ્સ ચાઇલ્ડ એક્ટર્સ. તો તમે ત્યારના સમયના જેટલા પણ ચાઇલ્ડ એક્ટર્સ જોયા છે 20s ના, એ બધા જ આર ફ્રોમ રાયન ગ્રુપ. અચ્છા. ઓલ ઓફ ધેમ, ફ્રોમ અવિકા, અવિનાશ, બધા જ લોકો આર ફ્રોમ રાયન ગ્રુપ. તો એ લોકો એક્ટર્સને બહુ જ હેલ્પ કરતા હતા, બહુ જ સપોર્ટ કરતા હતા. તો એ થઈ જતું હતું, મેનેજેબલ હતું. ડિફિકલ્ટ હતું જ ઓફકોર્સ, પણ મેનેજેબલ પણ હતું. હવે મિસ થાય છે મતલબ કે કેમ છોડ્યું એ બહુ જ બધી વખત પૂછાઈ ગયું છે, એટલે હવે મિસ થાય છે કે હજી કરવા જેવું હતું લાંબો ટાઈમ કેવું? યાર ઓલી વાત છે કે તમે જેમ સ્કૂલથી કોલેજમાં આવો ને, તમને સ્કૂલ બહુ જ યાદ આવે, પણ યુ નો દેટ યુ કેનોટ ગો બેક. બસ એ જ વાત છે. તો હવે ઓફકોર્સ મિસ તો બહુ જ થાય, બહુ જ યાદો આવે. છો ટચમાં કોઈના? બિલકુલ બધાના ટચમાં છીએ. એ લોકો શું કહે છે? પાછા બોલાવે? પાછા તો નથી બોલાવતા, બટ દે આર હેપી વિથ ધ ડિસિઝન, દે આર હેપી વિથ ધ what the work I do. ડિસિઝન લીધા પછી પપ્પા તમને નહીં સમજાય, કહેવતલાલ ને બીજી બહુ બધી સરસ ફિલ્મો આવી હોય, અજબ રાતની ગજબ વાત. તો વી આર ઓલ્સો હેપી કે ગુજરાતી છોકરાને ગુજરાતી બોલતો જોવાની જે મજા છે ને, ગુજરાતી પણાની મજા, એ હવે ઓડિયન્સ તરીકે અમે બધા એન્જોય કરી રહ્યા છીએ. રાઈટ. તો ડુ યુ ફીલ એવું થાય છે આમ ક્યારેક કે સાચો નિર્ણય હતો કે ખોટો નિર્ણય હતો, કે યુ આર ગોઈંગ ગુડ કે એવું કંઈ? સાચું ને ખોટું તો કંઈ હોતું જ નથી. It's all about perspective and what you do, what you feel right at that moment. તમારું સત્ય શું છે તમારે ગોતવાનું છે. મને કરતા મને એટલું સમજાણું કે આ કદાચ મારું સત્ય હોઈ શકે છે, કે કંઈક અહીંયાથી બહાર જઈશું તો કદાચ કંઈક વધારે એક્સપ્લોર કરવા મળશે, કંઈક જોવા મળશે, કંઈક કરવા મળશે. સેઇંગ દેટ એવું નહોતું કે ત્યાં રહીને મને એક્સપોઝર નહોતો મળ્યો કે નહોતો મળતો જ તો, પણ અમે લોકો એક બંધનમાં બંધાઈ ગયા હતા એવી ફિલિંગ આવતી હતી કે પેલું એક બેઝિક બાળક કેવી રીતે બિહેવ કરે, એવી રીતે બિહેવ કરવાનું, એવું બધું ચાલ્યા જ રાખતું હતું. એઝ એન એક્ટર એ કરવું ઇઝ નોટ અ પ્રોબ્લેમ, બટ વી વર સેઇંગ કે અગર અમે મોટા થયા છીએ તો દેર ઇઝ હાઈએસ્ટ પોસિબિલિટી કે અમારા સાથેની ઓડિયન્સ પણ મોટી થઈ છે. અમારું એક્ટર તો મોટું થયું જ છે, પણ ઓડિયન્સ પણ મોટી થઈ છે. ઇફ વી સર્વ લુકિંગ એટ ધ ઓડિયન્સ, મે બી આ ઓડિયન્સ આપણા પાસે હજુ આવશે. યુથ પણ વિલ બી અ બિગર ચંક. જેમ ફ્રેન્ડ્સ કેવું છે, એ યુથ બેઝડ, યુથને વધારે ગમે એવી વાત છે. હું પણ એ જ કહેતો હતો કે યુથને ગમે એવી વાતો અગર આપણે કરીશું, યુથને ગમે એવી વાતો કરશે તો મજા આવશે, યુથને મજા આવશે. બસ એ જ વાત હતી. પણ ઠીક છે, વોટ એવર ઇટ ઇઝ, આઈ એમ વેરી હેપી વિથ ઇટ. મને કોઈ વસ્તુ માટે ક્યારે રિગ્રેટ્સ જેવું કંઈ થતું જ નથી. અને હું ક્યારે એવું છે ને પાસ્ટને જોવાનો એ બધું આમ વિચાર કરીએ એવું તો થતું નથી ભાઈ. ઠીક છે, હો ગયા વિચારથી મને બહુ ના વિચાર યાદ આવી. હા, બહુ ના વિચાર, એ જ છે મૂળ મંત્ર જ એ છે, બહુ ના વિચાર.